પ્રાંતિજના સલાલમાંથી સાબરકાંઠા પોલીસે નકલી દૂધની ફેક્ટરી ઝડપી લીધી હતી। 2 દિવસના રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી કબૂલાતો પણ જાહેર કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। આજથી લગભગ 21 દિવસ પહેલા પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં સત્યા ડેરી પ્રોડક્ટ્સ કરીને એક ડેરી પ્રોડક્ટ બનાવતી એક ડેરી કાર્યરત હતી। એ સાબરકાંઠા પોલીસને એલસીબીને મળેલી બાતમીના આધારે ત્યાં તપાસ કરતા એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને પણ સાથે રાખી અને ત્યાં રેડ કરવામાં આવી હતી। એ રેડની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાયું હતું કે કદાચ આ બનાવટી દૂધ હોઈ શકે। એના આધારે ગુનો દાખલ કરી અને સાબરકાંઠા એલસીબીએ આગળ તપાસ હાથ ધરેલી, જેમાં એફઆઈઆરના તમામ આરોપીને અત્યાર સુધીમાં પકડી લેવામાં આવ્યા છે। મુખ્ય આરોપીની ધરપકડ 2 દિવસ પહેલા થયેલી અને તેમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા। 2 દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં જાણવા મળેલ કે લગભગ 500 લીટર જેટલી ક્વોન્ટિટીનું દૂધ એ આસપાસના ગામમાંથી આરોપી મેળવતો હતો અને એમાં પછી પાણી, વે પાવડર, એસએમપી પાવડર, કોસ્ટિક સોડા, પામોલીન, સોયાબીન ઓઇલ વગેરે જેવા અલગ અલગ પદાર્થો ભેળવી અને ક્વોન્ટિટી વધારી, એટલે કે લગભગ 1700 થી 2000 લીટર જેટલું દૂધ એમાંથી બનાવતા હતા અને આસપાસના ગામોમાં એ દૂધનું વેચાણ કરિયાણાની દુકાનો પર પણ પોતે પેકિંગ કરીને દૂધ અને છાશ એ બંને આપવામાં આવતું હતું। બીજા શહેરોની વાત કરીએ તો પ્રાંતિજ છે, મોયત છે, તલોદ, અમદાવાદ શહેર, માણસા, મોડાસા, વડાગામ ખાતે અલગ અલગ જગ્યાઓએ આ દૂધ અને છાશ જે છે એ વેચાણ કરવામાં આવતું હતું। પોલીસને અત્યાર સુધીની તપાસમાં ત્યાંથી કેટલાક દસ્તાવેજો, એની ઝેરોક્સ, વાહનોની આરસી બુક, 2 વ્હીલર વાહનો કે જે વપરાતા હોય, 4 વ્હીલર વાહનો, ટ્રેક્ટર ટ્રોલી સાથે થઈને લગભગ 12,95,000 જેટલી મતાનો મુદ્દામાલ અત્યાર સુધીમાં મળેલ છે। દસ્તાવેજો અને જોતા અને પૂછપરછ દરમિયાન અત્યારે હાલ એવું જાણવા મળ્યું છે કે આરોપી જમીન અને દુકાનોની દલાલીનું પણ ધંધો જે છે એ કરતા હતા અને એ લેવેચ કરીને કમિશન પણ મેળવતા હતા। એફએસએલ કે ફૂડ એન્ડ ડ્રગનો કોઈ રિપોર્ટ આવે છે? એના માટેના સેમ્પલ્સ જે છે એ મોકલી આપવામાં આવેલા છે અને એ રિપોર્ટ હજી આવવા પર બાકી છે। રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોર્ટમાં રજૂ કર્યો શું ત્યારબાદ શું કરવામાં આવ્યું? નામદાર કોર્ટમાં રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા અને એ 2 દિવસ દરમિયાન પૂછપરછ દરમિયાન જે હકીકત જણાવી તે પ્રકારની હકીકત જાણવા મળેલ છે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર। 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।